જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે ભગવાન માંડવરાયજીના મંદિરના ઇતિહાસ વિશે જાણીશું. જ્યાં મંદિરની ટોચ પર બેસીને મોર 2 ટહુકા કરે પછી જ આરતી થાય છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં વસેલું મૂળી ગામ એ એક અનોખી પરંપરાને પાળતું મંદિર ધરાવે છે. આ મંદિરની પહેલી નજરે કોઈ ખાસ વિશેષતા નજરે પડતી નથી, પણ જેવું તમે સવાર કે સાંજના આરતીના સમયે અહીં હાજર રહેશો તેમ તમે એક અજોડ ઘટનાનો અનુભવ કરશો. આ મંદિરમાં દેવદર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે આરતીનો લાભ લેવા માટે રાહ જોતા હોય છે, પણ અહીં એક અનોખી પ્રથા છે. જ્યારે મોર ટહુકા ન કરે ત્યાં સુધી આરતી શરૂ થતી નથી. અહીં મંદિરમાં આરતીની શરૂઆત પહેલાં મોર ટહુકા કરે છે અને એ પછી જ પૂજારી આરતી શરૂ કરે છે. કોઈક માટે આ માત્ર એક સંયોગ હોઈ શકે, પરંતુ અહીંના ભક્તો અને પૂજારી માને છે કે આ દૈવી સંકેત છે. સ્થાનિક વિદ્વાનો અને વડીલો કહે છે કે આ પરંપરા 1 સદીથી વધુ સમયથી ચાલી આવે છે. પ્રાચીન સમયથી મંદિરમાં પૂજારી અને શ્રદ્ધાળુઓ એ જ રીતને અનુસરી રહ્યા છે. જ્યારથી આ રિવાજ શરૂ થયો ત્યારથી આજ દિન સુધી આરતી એ જ રીતે કરવામાં આવે છે. જૂના સમયમાં મૂળી એક ગુજરાતનું નાનકડું રજવાડું હતું, જ્યાં પરમાર વંશના રાજાઓ શાસન કરતા હતા. સમય જતાં મૂળીની ગાદી પર 7મી પેઢીના રાજા તરીકે ચાંચોજી પરમારનો પ્રભાવ વધ્યો. એકવાર હળવદના રાજા કેસરજી, ધ્રોલના રાજા અને ચાંચોજી પરમાર દ્વારકાધીશના દર્શન કરવા માટે ગયા. ત્યાં ગોમતી નદીમાં સ્નાન કરીને ત્રણેય રાજાઓએ પોતપોતાની મરજી મુજબ એક પ્રતિજ્ઞા લેવાનો સંકલ્પ કર્યો. ચાંચોજી પરમારે પ્રતિજ્ઞા લીધી કે જે પણ વ્યક્તિ તેમની પાસે કંઈક માગશે તે તેમને જરૂર પ્રદાન કરશે. સમય સાથે ધ્રોલના રાજા અને હળવદના રાજાએ પોતાના સંકલ્પો ભંગ કરી દીધા, પરંતુ ચાંચોજી પરમાર પોતાનું વચન અટળ રાખી પોતાની પ્રતિજ્ઞા પર અડગ રહ્યા. ચાંચોજી પરમારનો આ વ્રત અખંડ રહેતા હળવદના રાજા કેસરજીના હૃદયમાં ઈર્ષ્યા જન્મી. તેમણે વિચાર્યું કે ચાંચોજી પરમારની પ્રતિજ્ઞા તોડવી પડશે, નહીતર તેમનું માન સન્માન ઘટી જશે. આ વિચાર સાથે રાજા કેસરજીએ પોતાના રાજકવચ તરીકે ઓળખાતા દશોંધી ચારણને આ કાર્ય માટે પ્રેરિત કર્યા. દશોંધી ચારણ ચાંચોજી પરમારના દરબારમાં પહોંચ્યા અને અજુગતી માગણી કરી કે મારે જીવતો સિંહ દાન રૂપે જોઈએ. આ અરજ સાંભળીને દરબારમાં સૌ ચોંકી ઉઠ્યા. દરબારમાં હાજર મંત્રીઓ, દરબારીઓ અને મહામંત્રીઓ ચારણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આવી અશક્ય માંગણી ના કરવી જોઈએ. છતાં દશોંધી ચારણ પોતાના વચનથી પાછો ન ફર્યો અને હઠપૂર્વક એ જ દાન માંગતો રહ્યો. ચાંચોજી પરમારે ચારણની માંગણીને સ્વીકારતા કહ્યું કે તેઓ જીવતો સિંહ દાનમાં આપશે. આ વચન આપ્યા પછી તેઓ માંડવરાયજીના મંદિરે ગયા અને ભગવાન માંડવરાયજીને પ્રાર્થના કરી કે તેઓ તેમની પ્રતિજ્ઞા સાચી રાખવા માટે મદદ કરે. કહેવાય છે કે બીજા દિવસે ચાંચોજી અને અન્ય દરબારીઓ પાંચાળના ડુંગરોમાં ગયા. ત્યાં એક આશ્ચર્યજનક ઘટના બની. ભગવાન માંડવરાયજી સ્વયં સિંહના સ્વરૂપમાં પ્રગટ થયા. તેઓ પ્રકૃતિનો એક ભાગ બનીને ચાંચોજીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે આવ્યા. ચાંચોજી પરમાર સાહસ કરીને સિંહ પાસે ગયા અને તેને પકડીને પોતાના હાથમાં લઈ આવ્યા. આ દ્રશ્ય જોઈને દરબારમાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા, પણ આટલી મોટી વાત કરનાર દશોંધી ચારણ હવે ગભરાઈ ગયો. તેણે ક્યારે વિચાર્યું પણ ન હતું કે જીવતો સિંહ સાચે જ તેમની સમક્ષ આવી જશે. હવે સાવજનું દાન સ્વીકારવું કંઈ સહેલું નહોતું. આશંકા અને ભયથી ભરાયેલા ચારણ ત્યાંથી ભાગી ગયો. દોડતા દોડતા તેણે કહ્યું કે ચાંચોજી, હવે તમે સિંહને છોડી મૂકો. હું માની લઈશ કે તમારું દાન મને મળી ગયું. ચાંચોજી પરમારે સિંહને વંદન કર્યું
અને પછી તેને મુક્ત કરી દીધો. આ રીતે ભગવાન માંડવરાયજીએ ચાંચોજીની આબરૂ બચાવી અને તેમની પ્રતિજ્ઞા અખંડ રાખવામાં મદદ કરી. મૂળીનું માંડવરાયજીનું મંદિર આ દિવ્ય ઘટના માટે પ્રખ્યાત છે. મૂળી ગામના મધ્યમાં ભગવાન માંડવરાયજીનું મંદિર આજે પણ અડગ ઊભું છે, જ્યાં મંદિરની ટોચ પર કેસરી ધજા ગૌરવપૂર્વક ફરકતી રહે છે. અહીં સવાર અને સાંજ બંને સમયે આરતી યોજાય છે, પણ આ આરતી એક અનોખી પરંપરાથી જોડાયેલી છે. દરરોજ અચાનક જાણે અજાણી દુનિયાના કોઈ અજાણ્યા ખૂણેથી એક મોર પ્રગટ થાય અને મંદિરની ટોચ ઉપર એક ચોક્કસ સ્થાન પર બેસીને ટહુકા કરે, ત્યારે જ આરતીની શરૂઆત થાય. આ રિવાજ કોઈ 1-2 વર્ષો પૂરતો નથી, પણ સદીઓથી એ જ પ્રમાણે ચાલે છે. આજે પણ સમય બદલાય છે, પરંતુ મોરની આ પરંપરા બદલાતી નથી. ઠીક નિયત સમયે મોર ટહુકે છે અને આરતી પૂર્ણ થતાં જ મૌન થઈ જાય છે. એ પછી તે ક્યાં જાય છે એ કોઈ જાણતું નથી. સાંજ પડતા મોર ફરી પાછો આવી જાય છે. પછી ગમે તેટલી ગરમી હોય, કડકડતી ઠંડી હોય કે વીજળી સાથે ધોધમાર વરસાદ, આ મોર ક્યારેય વિલંબ કરતો નથી. જે મોર અહીં આવે છે તે પણ બદલાયો નથી. આ એક રહસ્ય છે જે આજ દિન સુધી અકબંધ છે. આ બધું વિચારીને લોકો આશ્ચર્યચકિત રહી જાય છે અને આ મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધાનો એક અનોખો ભાવ સર્જાય છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.